નમસ્તે દર્શક મિત્રો, આજે કાલચક્રમાં આપણે અમિત શાહની વાત કરવી છે. મોદી સાહેબના હનુમાન જેને ગણવામાં આવે છે એમની આવીને ગયા, થોડા દિવસ પહેલા જ આવીને ગયા. ગાંધીનગરમાં એમણે એક ઉદ્ઘાટન આમ તો કર્યું, એમણે ઉદ્ઘાટન તો કર્યું, બરાબર છે. બાયોટેકનોલોજી એટલે અત્યારની આધુનિક જે ટેકનોલોજી છે એના દ્વારા અનેક પ્રશ્નો ઉકેલાવાના છે. પરંતુ નરેન્દ્ર મોદી સાહેબે ગુજરાતમાં બાયોટેકનોલોજી મિશન અલગ કર્યું હતું, બાયોટેકનોલોજી વિભાગને પણ અલગ રીતે એમને સમાવેશ કર્યો હતો અને કરોડો રૂપિયાના ખર્ચા કર્યા પછી આજે બાયોટેકનોલોજીનો વાસ્તવમાં ક્યાં ઉપયોગ થઈ રહ્યો છે ગુજરાતમાં? કેટલાક રિસર્ચ માટે ફેલોશિપ આપે છે, એમાં કેટલા રિસર્ચ થયા, શું થયું, એની કશી જ વિગતો એમની વેબસાઇટ પર બતાવવામાં આવતી નથી. પરંતુ આપણા ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી સ્વર્ગસ્થ થઈ ગયા છે વિમાન અકસ્માતમાં. એમનો ફોટો આ બાયોટેકનોલોજી, જેને નરેન્દ્ર મોદીથી લઈને અમિત શાહથી લઈને આખી સરકારો, બંને સરકારો વારંવાર વાતો કરે છે. બાયોટેકનોલોજી યુગમાં આપણે પ્રવેશી ગયા, એનાથી શું ફાયદા થવાના, શું છે, આધુનિક ટેકનોલોજી કેવી છે, એ બધી જ વાત એ કરે છે. પરંતુ આજ આપણા વિજય રૂપાણીનો ફોટો આજે વેબસાઇટની, ગુજરાતી વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલો છે. એમાં મુખ્ય પ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલ નથી, વિજય રૂપાણી છે. તો આ આપણું જે અમિત શાહ જે આવીને ગયા અહીંયા અને એમણે જે બધી વાતો કરી, તો વાસ્તવિકતા આ છે. આપણે જોઈ શકીએ છીએ, આપણા મોટી મોટી વાતો કરીને ગયા અમિત શાહ, પરંતુ રૂપાણી હજુ મુખ્યપ્રધાન તરીકે બતાવી રહ્યા છે. આ આધુનિક ટેકનોલોજીની જે વાતો કરે છે, તો અમિત શાહે શું કહ્યું હતું એ આપણે થોડું જાણવું પડશે. કારણ કે જાણવું એટલા માટે જરૂરી છે કે એમણે જે કંઈ કહ્યું હતું એ બધી જ બાબતો આપણે એમની પાસેથી પણ આપણે સમજીશું કે શું કહ્યું હતું. અમિત શાહની વાત આપણે પહેલા સાંભળી લઈએ. गुजरात की धरती पर एक प्रकार से हम भारत की स्वास्थ्य सुरक्षा और बायो सेफ्टी और बायो क्षेत्र के विकास के नए युग की शुरुआत कर रहे हैं. मित्रों, यहां पर गुजरात बायोटेक्नोलॉजी रिसर्च सेंटर के अंदर BSL-4 बायो कंटेनमेंट फैसिलिटी का शिलान्यास आज जो हो रहा है, वो आने वाले दिनों में समग्र भारत के लिए स्वास्थ्य के क्षेत्र का एक सुरक्षा कवच बनकर उभरेगा, इसका मुझे विश्वास है. દોસ્તો, 1 મિનિટનો તમારો સમય લેવા માંગુ છું. આપણે આગળ વધીએ કાર્યક્રમમાં એના પહેલા એક અપીલ કરવા માંગુ છું. ધ ગુજરાત રિપોર્ટ એ સ્વતંત્ર પત્રકારત્વ કરતું સમાચાર માધ્યમ છે. અમે કોઈ પણ રાજકીય પક્ષનો એજન્ડા કે કોઈ વ્યક્તિ કે સંસ્થાનો એજન્ડા લઈને ચાલતા પત્રકારો નથી, અથવા સંસ્થા પણ એ પ્રકારની નથી. અમે પ્રો પીપલ અને રાજ્યના નાગરિકોના પ્રશ્નો માટે એમને વાચા આપવા માટે કામ કરતી સંસ્થા છીએ. અને એના માટે અમારે એક આર્થિક સહયોગની જરૂર છે, જેના માટે અમે જોઈનનું બટન આપણા યુટ્યુબ પ્લેટફોર્મ માટે અમે બનાવેલું છે. આપ સૌને એક વિનંતી છે કે અમારા આ સ્વતંત્ર પત્રકારત્વને આર્થિક સહયોગ આપવા માટે એ જોઈનનું બટન દબાવો અને અમને આર્થિક મદદ આપના તરફથી શક્ય હોય એટલી પહોંચાડવાનો પ્રયાસ કરશો તો અમને આનંદ થશે. થેન્ક યુ વેરી મચ. હવે આપણે આગળનો કાર્યક્રમ જે છે એ જોઈએ. हमारे प्रधानमंत्री जी का मानना है साइंस और टेक्नोलॉजी केवल R&D तक सीमित नहीं रहनी चाहिए, बल्कि ये राष्ट्र के समग्र विकास का एक आधार स्तंभ होना चाहिए. और उसी दिशा में आज एक बहुत महत्वपूर्ण कदम हम आगे बढ़ा रहे हैं. यहाँ जो विज्ञान के एक छात्र हैं, वैज्ञानिक हैं और रिसर्च से जुड़े हुए लोग हैं, इस सभी पर पूरा गुजरात और देश विश्वास करता है कि भारत के विकास और भारत के स्वास्थ्य दोनों को आप निश्चित रूप से सुनिश्चित करेंगे. તો આ અમિત શાહ જે કહી રહ્યા છે, એમણે મૂળ ગાંધીનગરમાં બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર BSL-4
તરીકે જે નવું આખું બિલ્ડિંગ બનાવ્યું છે 362 કરોડ રૂપિયાનું એનું ખાતમુહૂર્ત કરવા માટે આપણા માનનીય કેન્દ્રીય ગૃહપ્રધાન આવ્યા હતા. પરંતુ એમની જ વેબસાઇટ જે છે બાયોટેકનોલોજી મિશનની, એના અંડરમાં બધા આ પ્રોજેક્ટ્સ ને બધા કામ કરતા હોય છે. તો એમાં અમિત શાહ જે વાત કરી રહ્યા છે આધુનિક ટેકનોલોજી વિજ્ઞાન, પરંતુ અહીંયા તમે વેબસાઇટમાં તો મુખ્યપ્રધાન તરીકે વિજય રૂપાણીને બતાવી રહ્યા છો. આ જોઈએ વેબસાઇટ કે કયા પ્રકારની વેબસાઇટમાં કેમ એમને મૂકવામાં આવ્યા છે. જુઓ આપણે સ્પષ્ટપણે જે વિજય રૂપાણી અહીંયા દેખાઈ રહ્યા છે ગુજરાતીમાં, ઇંગ્લિશમાં પાછું જુદું નામ છે, ભૂપેન્દ્ર પટેલનું નામ છે, ઇંગ્લિશ વેબસાઇટ છે, ગુજરાતીમાં એ બતાવી રહ્યા છે. આ જોઈ શકાય છે ગુજરાત ટેકનોલોજી મિશનની વેબસાઇટ જે છે. તો તમે વેબસાઇટ મેન્ટેન નથી કરી શકતા તો રિસર્ચ કઈ રીતે કરવાના છો, સવાલ એ આવે છે. અને કેટલા રિસર્ચ થયા, શું અત્યારે ગુજરાતના લોકોને એનાથી શું ફાયદો થઈ રહ્યો છે, વાત એ આવે છે. તમે મુખ્યપ્રધાન તરીકે સ્વર્ગસ્થ વિજય રૂપાણીને આજે બતાવી રહ્યા છો તો ટેકનોલોજીની કઈ રીતે, આ એક જે ટેકનોલોજી છે, વેબસાઇટની ટેકનોલોજી છે, એને સંભાળી શકતા નથી તો તમે બીજું શું કરવાના છે. બીજી બાજુ અમિત શાહે અહીંયા જે કહ્યું કે પશુઓથી માનવી સુધીનો જે રોગનું જે અધ્યયન અહીંયા કરવામાં આવશે કે પશુઓમાંથી માણસમાં જે રોગ આવે છે એનું વિશ્વ કક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે અહીંયા એના માટે. એમણે એવું કહ્યું હતું. એમણે એવું કહ્યું હતું કે વિશ્વમાં કેટલાક સંશોધન, બાયોટેકનોલોજી વિભાગે સંશોધન નથી કર્યા. આપણે મિશન કે યુનિવર્સિટી કે વોટ એવર, આપણી પાસે લગભગ 8 થી 10 આવી સંસ્થાઓ છે અને એક બાયોટેકનોલોજી પાર્ક પણ છે વડોદરામાં. પરંતુ એમાં આ રોગના કોઈ જ અભ્યાસ કરવામાં નથી આવ્યો. એના માટે ટાંકે છે અમિત શાહ વિશ્વમાં કેટલીક જે સંશોધનો છે એમાં એવું કહે છે કે 60 થી 70% નવી બીમારીઓ પશુઓથી માણસોમાં આવી રહી છે. તેના માટે કેન્દ્ર સરકારે વન હેલ્થ મિશન માનવ પશુ માટેની વ્યવસ્થા સુનિશ્ચિત કરી છે. અને 1 મહિના પહેલા વન્ય પ્રાણી સંરક્ષણ અને બાગાયતી પાકોની ઉત્પાદન ક્ષમતા વધારવા ઉપર સેમિનાર જુનાગઢમાં કરવામાં આવ્યા હતા. પરંતુ એની જે ખરેખર ખેતીવાડીમાં જો ઉપયોગ થાય બાયોટેકનોલોજીમાં તો એના પ્લાન્ટમાં જ દવાનું ઉત્પાદન થઈ શકે છે. કોઈ પણ રોગને મટાડવા માટે પ્લાન્ટને એવો વિકસાવવામાં આવે કે પ્લાન્ટ જ પોતે એક મેડિસિનલ પ્લાન્ટ બની જાય અને એનામાંથી જ દવા બને અને એનો રોગનો ઉપચાર થઈ શકે. આવી ટેકનોલોજી કૃષિ યુનિવર્સિટીઓ વિકસાવી શકે એમ છે, પણ આજ સુધીમાં ગુજરાતની રાજ્ય સરકારની એક પણ યુનિવર્સિટીએ એવો વિકાસ કર્યો નથી. તો આપણે જોઈએ મોદી સાહેબ શું કહી રહ્યા છે એ પણ જોઈએ. अपनी आजादी के अमृत महोत्सव मना रहा है. अगले 25 वर्षों के लिए नए लक्ष्य तय कर रहा है. तब बायोटेक सेक्टर देश के विकास को नई गति देने के लिए बहुत महत्वपूर्ण है. એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમથી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે. તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો. તો દેશના વિકાસ માટે બહુ મહત્વનો છે. અને પછી આ વિડીયો ફિલ્મ પણ બનાવી, એમાં એમની વાત મૂકવામાં આવી છે. તો વાત કંઈક જુદી થઈ રહી છે અને વાસ્તવિકતા કંઈક જુદી છે. અને એટલા માટે આજે આપણે આની ચિંતા કરવી પડે છે કે સરકારના નેતાઓ જે છે, આપણા નેતાઓ વાતો કંઈક જુદી કરે છે, પબ્લિસિટી જબરજસ્ત લે છે. વારંવાર અમિત શાહ આવે છે, બાયોટેકનોલોજી જે ત્યાં ઇન્સ્ટિટ્યૂટ છે એમાં આવા પ્લાન્ટ, ચોથા પ્લાન્ટનું એને ખાતમુહૂર્ત કર્યું છે. તો પરિસ્થિતિ જુદી છે. ગુજરાતમાં બાયોટેકનોલોજીને લગતી જે ખરેખર સંશોધનો થવા જોઈએ એ સંશોધનો થતા નથી. 2022 થી 2027 સુધીની પોલિસી બનાવી છે સરકારે, પરંતુ એમાં 20,000 કરોડથી વધારાનું મૂડીરોકાણ આવશે એવી જાહેરાત કરી હતી, પણ 2,000 કરોડથી વધારે આવ્યું નથી. 27માં આ પૂરી થઈ જાય છે પોલિસી. આજ સુધીમાં માત્ર 10% રોકાણ આવ્યું હોવાના અખબારી અહેવાલો આપણે જોઈ શકીએ છીએ અને બીજે ક્યાંય જોવા મળતું નથી.
તો આ આખી જે છે આત્મનિર્ભરતાની વાતો કરવામાં આવે છે અને 200 કરોડની મહત્તમ મર્યાદામાં કુલ મૂડી ખર્ચ 25% સુધીની સહાય પણ સરકારે જાહેર કરી છે. આ નવી પોલિસી બનાવી છે એમાં તો 20 કરોડની વાર્ષિક 20 કરોડની ટોચ મર્યાદામાં એને સહાય આપવાની જાહેરાત કરી હતી. બાયોટેકનોલોજી પાર્ક પણ બનાવ્યો છે, પરંતુ જે ખેડૂતો માટે ખેતી માટે જે ખરેખર સાચા સંશોધનો ત્યાં થવા જોઈએ ત્યાં થતા નથી. અને ગુજરાતમાં 2022માં વાઘાણીએ એવું કહ્યું હતું બાયોટેકનોલોજી વિભાગ, અત્યારે તો અર્જુન મોઢવાડિયા સંભાળી રહ્યા છે, તો બાયોટેકનોલોજી યુનિવર્સિટી દ્વારા યુનિવર્સિટી ઓફ એડિનબર્ગ અને કોલંબિયા કોલોબરેશન કરવામાં આવ્યું હતું એની સાથે, અને રાજ્યની રિસર્ચ પ્રોફાઇલમાં મજબૂત થશે એવું એમણે કહ્યું હતું. પરંતુ આજ સુધી એ એમઓયુ થયા, કરારો થયા, એનું શું થયું કોઈ જ કશું જાણતું નથી. અને જે અધિકારીઓ સાથે વાત કરીએ છીએ તો અધિકારીઓ એના માટેની સ્પષ્ટ કોઈ વાત કરતા નથી. વૈજ્ઞાનિકો તૈયાર કરવાથી લઈને બધે 2023માં આપણા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પણ કહ્યું હતું કે ટેકનોલોજી ઓફ હોપ છે. બાયોટેકનોલોજી એ ટેકનોલોજી ઓફ હોપ છે, પરંતુ ગુજરાતના લોકોને એમાં કોઈ જ આશા દેખાતી નથી. જે સરકાર કરી રહી છે, કરોડો રૂપિયાના ખર્ચ કરી રહી છે, પરંતુ એમાં કશું જ દેખાતું નથી. અને લગભગ 15 જેટલી કંપનીઓ સાથે એમઓયુ પણ કર્યા હતા. 3000 જેટલી રોજગારીનું નિર્માણ થશે એ પણ કહ્યું હતું. 2000 કરોડ રૂપિયાના એમઓયુ નું શું થયું આજ સુધીમાં સરકારે કોઈ હિસાબ જાહેર કર્યો નથી. ગુજરાતમાં જે 100 જેટલા સ્ટાર્ટઅપ્સ છે, પરંતુ એમાં ક્યાંય આજ સુધીમાં શું થઈ રહ્યું છે એ ખાનગી રીતે કદાચ થતું હશે એના, પરંતુ લોકો વચ્ચે જે જાહેર કરવું જોઈએ એ જાહેર કરવામાં આવતું નથી. અને એટલા માટે આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં જે કેમિકલ ક્ષેત્રે અને બાયોટેકનોલોજી મિશનના જે ચેરમેન તરીકે મૂકવામાં આવ્યા છે, ગીર સોમનાથમાં જે કલેક્ટર સારું કામ કરતા હતા એ કલેક્ટરને અહીંયા મૂકી દેવામાં આવ્યા છે. બોલો જાડેજા, ત્યાં દિનુ બોગા સોલંકીના તમામ વ્યવસાયો ખતમ કરી રહ્યા હતા, ગેરકાયદેસર વ્યવસાયો, એને સજા રૂપે અહીં મૂકી દેવાયા છે. તો આ સજાની પોસ્ટિંગ થઈ ગઈ હોય એવું લાગે છે. અને ખરેખર તો ગુજરાતમાં જે પેટ્રોકેમિકલ્સનું ઉત્પાદન થઈ રહ્યું 62% જેવું ઉત્પાદન માત્ર ગુજરાતમાં થાય છે. તો એ ખરેખર એના માટે જો બાયોટેકનોલોજી કામ કરે તો એ પ્રદૂષણ બહુ મોટા પ્રમાણમાં ઘટાડી શકાય એમ છે પેટ્રોકેમિકલ્સમાં. અને ગુજરાતમાં થાય, દેશમાં લગભગ 98% સોડા એશ ગુજરાતમાં બને છે. પ્લાસ્ટિક છે 65% પ્લાસ્ટિક બને છે. રિલાયન્સ સહિત બીજી બધી ઘણી કંપનીઓ પણ છે. 50% કેમિકલ બને છે અહીંયા, 40% સિલ્ક અને 70% ડેનિમ જીન્સ બને છે. એમાં જે પ્રદૂષણ થાય છે તો એ પ્રદૂષણ આપણે લગભગ 225 જેવી જીઆઈડીસીઓ જે છે એમાં ઉપયોગ આપણે કરી શકીએ એમ છે. પરંતુ ગુજરાતમાં ભલે આપણે અત્યારે 90,000 જેટલા ઔદ્યોગિક એકમો જે છે એમાંથી 8,000 જેટલા એટલે લગભગ 10% જેટલા તો ભારે મોટા પ્રમાણમાં પ્રદૂષણ ફેલાવે છે. તો એમાં આ બાયોટેકનોલોજીનો ઉપયોગ કરી શકાય એવું છે, પરંતુ આપણે ક્યાંય એ જોઈ શકતા નથી. અને એટલા માટે આજે ચિંતા કરવી પડે છે. અમિત શાહ આવીને મોટી મોટી વાતો કરી ગયા, પણ વાસ્તવિકતા કંઈક જુદી છે. તમે તમારી વેબસાઇટ પણ સુધારી નથી શકતા અને ટેકનોલોજીની વાતો કરી રહ્યા છો. બસ આજે આટલું જ. કાલચક્રમાં રોજ સવારે આપણે આ જ પ્રકારની વાતો કરતા રહીશું. નમસ્તે.